પૂછ્યા થયા તમારું ડોહું મને ક્યાં ઘડિયાળમાં જોતા આવડે? એ પણ તારો ડોહો વખત આમું તો જોવે ના દી ક્યાં પહોંચ્યો ઈ દીદીમાં મને નો ખબર પડે તો તને હાની ખબર પડે એ તો ની તમારું નાક વાઢું છું કે એક મોબાઈલ લઈ ગયો. એટલે એ મોબાઈલ નું બંધ ગુડ મોબાઈલ આવડો નથી લેવું કેમ? એટલે એ તો વેણ નો પાયો મળ્યો છે મોબાઈલ નું બંધ ગુડ એમ ના ના ભાઈ મોબાઈલ નથી લેવું મોબાઈલ લેવા દે. પણ મારી વાત તો સાંભળો એમ કહું છું શું બોલ કે તમે મને મોબાઈલ લઈ ગયો ને હા તો મારે તમને મિસ કોલ મારી પૂછવા થાય હું કે તમે ક્યાં સેઠે બકરા સારો છો? એટલે મારો ઈ હાસુર બરણ હા ટોટા ભેળા થઈ કાઈ વાંધો નહીં બરણ હાલે તને કાક સાંભળે એવું આસુ પાતળું એવું ખૂટી દઈ એવું આસુ પાતળું નહીં દરબાર તારે કેવું જોઈ મારે બોલો ટસ્કીન વાળો જોઈએ. કેવું ટસ્કીન વાળો એટલે આ ટસ્કી હું છે લે એમાં નો ખબર પડી એટલે ભાઈ હું ગામડાનો હતો માણા એ મને આ ટસ્કી બસ્કી કાઈ ખબર પડે નહીં આ છે હું એ ઈ ડોહુ આઈડેન્ડા ઉપડે એટલે આંગળી ડાડા તા ભાગે હાલે ભાઈ તને એવું લઈ દઈ એમને પાછો કઈ કંપની નો લઈ દેવો અલી રબારાની કંપનીઓનું હું આ તને સાંભળે એવું લાવી દઈ એમને સેમસંગ નો લઈ ગયો તો તમારે કેવું સેમસંગ 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 એટલે ઈ નથી ફાવતું ભાઈ આ નામ અઘરું પડે આ નો ફાવે કઈ બીજું બદલાય તો ઓપ્પો નો લઈ દેજો. કેવું ઓપ્પો કોકો તે નહીં ફાવે બરાબર કામ વાંધો ને હાલે હું લખી દીજે કઈક બેઠો કરીશું હવે બરાબર હું મોડી આવી તો ભલે મોડી આવી ઘડી ઢોરાડી ઉભી જા હાલ હું રોડો કરી લઉં ના પાડીને ઢોરમાં નથી જવાની. કેમ ઢોરમાં નથી જવાની કામ કરતા કઈ હાલ આવે છે કામ કરતા હાલ નથી આવતો. તો ઢોરમાં કેમ નથી ઉભી રહેવાની પૂછો મારા બાપા ને બાપા તમે બોલી કે રીતે મારી છોડી ઢોરમાં દાહે એમ. ક્યાં તાર બાપા આ બેઠા ચશ્મા વાળા કે પાસે બેઠા ઈ આ એની પડખે બેઠા ઈ છે ખાલ ઈ એટલે તે આ તાર બાપા ચાલ્યા છે લીર બરણ કામ કરવાનું લઈને આંખમાં સળસળી આવી કે આ કેવી છે બરણ કામ કરવાની બોલી ન કરવાની હોય હું કહું છું હાલ હજારો હજાર ઢોરાની ઉભી જા ના પાડીને ઢોરમાં નથી જવાની એમ. માની જા બરણ માની જા એ મારા રાજમાં ફૂલ ભટક્યા જેવી ફરે ક્યાંક બીજે હોત તો તને ખબર પડે ઈ તો મને ખબર છે કે કોના રાજમાં ફૂલ ફટાક્યા જેવી ફરું શું વાંધો તને પૂછો મારા બાપાને તમારી હાડું તો મરી ગયા પણ તેને માગા જાતા કર્યા આ શું છે તો લે હઈને બે હે વારમાં તો ઈ બાજુ નો દોઈશ ભાગી જાય ને તાંડવા તાર બાપા નહીં આય હવે એ વરણ હા કોની કઠણાઈ માથા મારતી કે તારી હારે માંગુ આવ્યું તો હું પેલું તો અમરીશ પુરી નું આવ્યું છે. હા તારું માંગુ હારું ને બીજું ઈ ભલે જાય કે માંગુ આલ્યા બા ગટપણ ની વાત હાલે ને કે બીજું બીજું સલમાન ખાન નું આવ્યું અને છેલ્લે કોની કઠણાઈ કહી દઉં હા કહી દે હે હા છેલ્લે આસારામ નું આવ્યું ઓહો મારો સુટકો થાશે તો કઈક મારો નેઠો થઈ જશે એ વરણ હા આ બધી લપ મૂકી દે અને હાલ ઢોરમાં ઊભી રહી જા ના પાડીને ઢોરમાં નથી જવાની. માની જા રબારો માની જા હારું છે હારું હું હારું છે આ તો મારા ભાઈ ફૂટા તે આયા આવી એમ જો હું તને વાંધો નકર પૂછો ભાઈઓને કેવા કેવા વરતરે કઈ ખારું ઠેકાણું મળે તો બાજુ વાળા ફૂલ કાંદળી રે જીયા પાર્વતી રે ગોળ સોચ રે બાજુ વાળા ફૂલ કાંદળી ના 5-5 વર્ષ કરે ને મેં વળી 10 વર્ષ કર્યા. મેં કીધું કઈ ખારું ઠેકાણું મળે તો અસોડું 10 વર્ષમાં ફૂલ હુંગી કરમાજ્યું તો રોયો આ નો કર અરે બાઈ જો મરણો દોડું ક્યાંથી ભડકાવું કરમાવા સિવાય વાત કરતી નથી એ રબારો મારો વગોડા મૂકી દે ભગવાન મૂકી દે. પૂછો ભાઈઓને ભાઈઓ કેવા ઓલા બોળ સોચ ના વરતરે ભાઈઓ ગાયો પૂજીને મારા ફૂલમાં તમારી વખતે ફૂટ્યો પૂજા ના ઊભી ગુડા નહીં તારી અરે મારે કઠણાયા બહુ ના નહોતી ઊભી રહી હવારમાં કામ હતું બપોર પછી ગઈ હતી. એ મરણ આ બધી લપ રવા દે અને હાલ હજારો હજાર ઢોરાડી ઊભી રહી જાવે ના પાડીને ઢોરમાં નથી જવાની. ભાઈ કરી ભાઈ રબારો ની હાણી રબારો માનતી નથી એ બાયુને કઈક લઈ દેવાના વધારે કરી એટલે બાયુ માની જાય હસુંડાઈ દો હવે તમે ઊંચો હાથ નથી કરતા ઈ હું આ પાડવાના તાલી એ કોઈ ઊંચો હાથ ન કરે. કા એ બધાને આપણી ઘોડે જ હાલતું હોય. ઈ વાતે હાચી કાઈ વાંધો નહીં રબારણ આને હું શહેરમાં જવાનો છું જોઈ માંગી લે તારે હાડું લરતથી લેતો આવું મારે મગાવું નથી મારે તમારી ભેગું આવવું. મારું ભેગું નહીં રબારણ કેમ શહેરમાં તું મારી હારે નહીં એમ નહીં ભેગી લઈ જવામાં હું વાંધો. તું મને ના
ભૂંડો લગાડે મારી હારે તું નહીં. એ તો મને ખબર છે મને ભૂંડી લગાડો છો એટલે નથી લઈ જાતા. શું તને મૂડી લગાડી? ખબર છે ને આપણી હગાઈ થઈ તો આપણે બે માણસ પહેલા વેલા ફરવા ગયા હતા. પણ એમાં કાંઈ વાંધો? અમારી હગાઈ થઈને તે અમે બે માણસ પહેલા વેલા ફરવા ગયા. ત્યાં સામે બદામ શેકની લારી ઊભી હતી. મેં કીધું બે બદામ શેકના ગ્લાસ લઈ આવો આપણે બે માણસ પી. તા તો એવા હરક પદુડા તે ધોડા ધોડા બે બદામ શેકના ગ્લાસ લઈ આવ્યા. બદામ શેકના ગ્લાસ તો લઈ આવ્યા પણ એમાં એની દોહી વાળી નળિયું નાખતા આવ્યા પીવા હાટુ. ત્યાં હું તો પહેલી વેલી ફરવા ગઈ હતી એટલે હું તો શરમાળ. ત્યાં હું તો આમ અવળું ફરીને બદામ શેકનો ગ્લાસ નળી મોઢામાં નાખીને પીતી હતી. એનો ડો બદામ શેકનો ગ્લાસ પીતા ન આવ્યું. નળી મોઢામાં નાખવાને બદલે નાકમાં એ ખોટીની ધમા દારૂડું એટલું બધું મારું એમ શું હોય? એ મારો વગોણા મૂકી દે હું ભગવાના મૂકી દે એટલે જ નથી લઈ જાતા. ભાઈ ઈ દારૂડો તારે આ બધી ક્યાં શોખ પાડવાની જરૂર છે? આ બધી લપડવા દે અને મોંથી માંગી લે. અને અમથા તમને ક્યાં લેતા આવે? લે ભાઈ બધું લેતા આવડે, મહિને માંગવા આવે. કાંઈ નહીં, બે દી પહેલા બા હારું કાપડું મગાવ્યું તું બુસ્કોટ લઈને દોડ્યા. આ તું ઘર ઉઠી ક્યાં ઉપાડી દે? તમારે થોડું એમસું થઈ ગયું હોય મહિને માંગવા આસિંગ લેતા આવો. લાવવાનું હોય ને રોટલાનો સવાલ છે મહિને માંગવા. હા મહિને માંગવા મહિને હાલે હોય. અત્યારે આજ મારું નવા રામદેવના રામ મંડળે હેઠળ રાહ આજ આ પુનીની પવિત્ર ચોકની માર્ગે ઉતર્યા. મિત્રો કહેવાનો મારો ભાવ અતિશય કે પુરા કળજુગની માલિકો પરમાત્માએ બે આપણા ભારત આપ્યા પુણ્ય કરી અને જીવનને ધન્ય બનાવવું અને સતના કેળા સતની જોતું જ્યાં જળ હળે છે મારો બાપ. આવી જગના અજવાળે આ કુડા કળજુગની અંદર પરમાત્માની માળા થાય. મારો કહેવાનો ભાવ છે કે આ સાડી જેની માલિકો આ ચોકમાં 1 રૂપિયાથી માંડી 1 લાખ સુધીનું કાંઈ પણ ભંડોળ ભેગું થાય એ રૂપિયા રામદેવના ધામ એટલે ભરણા એક રામદેવજી મહારાજના મંદિરના નિર્માણ અર્થે વપરાય છે કે જ્યાં પીપળી સરીનું ધામ બની રહ્યું હોય, નિત્યા ધર્મની સ્થાપના થઈ હોય, સત્ય સનાતન ધર્મની ફટાકડની બાળકોને કચરાઈ ગયો હોય મારા બાપ, અને હરિહરનો આંકડો થતો હોય અને કવ્યાગ્ર તો આવી બાપાનો પ્રસાદ દેતા હોય, બાર બીજના પુસ્તકો ઉજવાતા હોય, આવા એક પંચચક્રના લાભાર્થે આ રૂપિયા વપરાય છે. એટલા માટે અહીંથી થાળાની ભૂખ વ્યક્તિ થઈ છે. આની અંદર માં ભગવતી જોગમાં આપ્યો હોય, બીજા નેજાવાળા આપ્યો હોય, તન મન અને ધનથી રહેજો, કારણ કે તમારું એક રૂપિયાનું દાન ધર્મના માર્ગે સત્કાર્યની માલિકો ભવ્ય ભંડારાની માલિકો વપરાય છે. કે ટુકડો હોય ને મારો નાથ ટુકડો હોય. એટલા માટે અહીંથી થાળાની ભૂખ વ્યક્તિ થશે. અને ભાઈનો વિનંતી, એક ગામના ગમે સેવાભાવી માણસને મોકલો, કારણ કે અમે આ કોઈને ઓળખતા હોય ન ઓળખતા હોય. એટલે લોકેશભાઈ આ એક પરમાત્માનું કાર્ય છે મારો ભાવ. હા
એ કોણ મરણ જાણે આજ રાણો
Thank you.
માની જા ધારું નકર હવે તાર બાપાને મળવાનું થાય તમને એક વાર તો ના પાડી લે માની જા રબારો માની જા ના પાડીને ઢોરમાં આજે નહીં જાવ કાલે નહીં જાવ ભારે કરી ભાઈ મારો બધું ઉભા વખડે છે ભાઈ લે આટલે મનાવી તોય રબારણ માનતી નથી કરું હું ભાઈ આનું રબારણ નિહાળી રબારણ માનતી નથી લાય મારા વિધાને યાદ કરું એ મારો ભાઈ આવી ભળિયા મસ્સા જેવી એની વધાઈને મનાવે તો મારે અડધી માથા કૂદવું છે લાય મારા વિધાને યાદ કરું કે મારો વીરો હું કરે એટલે ભાઈ તું સાંભળી ગયો એટલે તો બોલાયો છે ભાઈ હવારમાં હામો મીડો તો ભાઈને બોલાયો નહીં એટલે ભાઈ એવો હરકસો કરીમાં એકલો ઉઠીને તીખારી ખાવા ગયો એટલે હશે ભાઈ એટલે હું પટોલ માણસ છું ભાઈ મારા ક્યાંક વાયક આવે માથો વસ્કો બહાર પડવા
હું પડે હા, હા. વિશે વાંધો ને ભાઈ હરછો કઈમાં હા હારું હા હો ભાઈ જો ભાઈ શું મારે બહુ સારું હા મારે ઘીરે બહુ સારું હા એ ઓલી વણિયા મરસા જેવી તારી મજા લઈને ભાઈ હા ભાઈ એ ભાઈ એનું તો મારે હિસ્ટ્રી હારું હા એ હિસ્ટ્રી હારું કે નો પૂછવા દીધું હારું બાપના મોટો ભાઈ બહુ સારું હોય હા તો કે બે બે હાથો સાફ ભણી બના લે સાનું બંધ ગુડે ભાઈ કેમ લે હોડે રાડ પડી છે લે આલે લે આટલા તને બોલાયો છે ભાઈ ભાઈ. સાનો દીકરો થામા તારી ડોહી તારી ભાભી આયા આવી તયોની તારી ભાભીએ સા જોઈ નથી લે આલે હે ભાઈ શું જો બીરા હા બોલાવાનું કારણ એટલું છે હા એ તારી ભોજાને ને મારે હા થોડીક નાની એવી દખલી થઈ ગઈ હા ડકી વગર ભાઈ કોઈ બોલાવે ને વીરો એ ભાઈ શું? તારી ભોજાને મનાય ને વીરા ભાઈને મનાઈ દે એમાં ક્યાં મોટી વાત છે મારું થોડુંક વળિયા મસા જેવું છે ધ્યાન ગુડજે ભાઈ અરે ગમે ઈ મરસા જેવું હોય પોસો થઈને જાવ એટલે માની જવું પડે મનાય છૂટકો કરી ભાઈ સમજો ભાઈ હા વૈષ્ણવ તું પાછો કઈ બોલતો નહીં એટલે બા નજર કરજો તારો દીકરો હા આ બેઠા ઈ પૈણા દેતું ના કોઈ દી નથી બોલ્યા હા. અને બાપના હું પૈણા દેતું નો કોઈ દી નથી બોલ્યો હા. હું કાઈ ન બોલું બાપના એમ? હા આમ તો એક બાજુ ઉભો રહી જા હા. હમણાં મારી ભાભીને મનાવી દો એટલે મનાય છૂટકો કરજે ભાઈ અને મનાવી દો હાલ ભાઈ મનાય હા, બોલો, બોલો. મનાય લે નો બોલે તારો ભાઈ કોઈ દી નો બોલે કેમ ન બોલે જ્યારે હું માવતરે આટો વઈ જાઉં ને તઈ વાહેથી ન જ બોલે એ ભાઈ હા. આ બોલે હમુ જોમાં હા. મનાવાનું ચાલુ કરી દે હા મનાવી દો હા હે આજે દેરી નો હે કહુને ભાભી માના મારો
બોલ. ભાઈ એને બીજો કાંઈ વાંધો નથી ઈ ગીગલાના વહુના અનાથે રહેવા જવાનું કે છે ભાઈ લે હે શું ભાઈ દીકલાના વહુના આણા તેરવાનું ઓળખું બાઈ ગુડો કેમ વરસાદનો કાંઈ નેઠો નથી હા. ઓણ થોડુંક મોળાશ એવું છે હા. અને વેવાઈને કામડિયા દાદા દેવાના છે હા. માટે આ તારી ભોજાને મનાય હા. અને એ દીકલાના વહુનું પોરનું રાખો ઓણનું રવાજો આ તો આખો બરોબર જાય બીજું કાંઈ ન થાય એટલે અને મનાઈને તને મનાવા જ બોલાયો મનાવા બોલાવે મનાવા જ આવ્યો સાવ બધા હું કે મારી રીતે બધું કીધું હવે ને મારું કાંઈ હાલે એમ નથી ભાઈ ભાઈ આ હાવ કામા ખોટી છે અને કામ કરવું હાલ હવે બીજું કાંઈ વાંધો નથી હવે એની ઉંમર થઈ ગઈ એટલે ગીગલાના વહુના આના થઈ ગયા ને ભાઈ આમાં ઉંમર દેખાય તને હવે બિચારા થાકી ગયા છે કઈ વાંધો લાગે તો ભાઈ આ ફૂમકા ને બૂમકા જોતો નથી હવે જોયું બાપા એ તો પહેલાથી બળતરા કરીને ગઢપણ મારે આવી ગયું નીચે આવજો ભાઈ હા હવે આનું કાંઈ થાય એમ નથી ભાઈ આને પેલો તો જવું જ જોઈએ એટલે નહીં માને તારાથી મારાથી હવે નહીં માને ભાઈ એટલે ઠારુકુ નહીં માને રોજ માને ને ભાઈ હાવ નહીં માને આવ નહીં માને બોલ ભાઈ અરે કરી ભાઈ દે શું કરશો હવે બોલ વિચાર કર કા એટલી જો આગળ એ ભાઈ હા ભાઈ એટલે હું તો તારા ઘરના તેડી આવ્યો હારું 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 ભાઈ હારું કામ કર્યું છે ને બસ શું હારું હારું કરે એટલે તારું કહેવાનું શું થાય છે એ ભાઈ શું કહેવાનું મારું એટલું છે ભૈયા હા કે તારા ઘરના નહીં બોલાય એટલે એ બાયુ બાયુનું માને હા. તાર ઘરના આવી હા. આમ વડિયા વરસાદી તારી ભોજાઈને મનાવે હા. એટલે આપણે બે ભાઈને માથા કુનો છે પેલા મારો ભાઈ મારે આયા નથી બોલાવી આનાથી ને બે જ મું છે એટલે તારે ફૂફાડો આપડ્યો ભાઈ ભાઈ ઈશે ભાઈ મારા દીમ કે હા. મારે લાવું છે દક્ષિણા દાડા નાગર કાપી નાખીલા હા, ભાઈ. એ ભાઈ શું? 1 થી 2 ભરા હા. અને 2 થી 3 ભરા હા. તારા ઘરનાને બોલાય કાંઈ થશે ભાઈ એટલે આ મારો ભાઈ તારું ટપલું ટપશે મારું હાવ કરી જાય એ ભાઈ શું ઠરવાનું નામ લેતો નહીં કેમ? હા ભાઈ હા. પછી ગામનો પટલ માણા પટેલ માણા. પ્રગણા બધે આટા મારું વાંધા વસકા બહાર પડું ભાઈ હા, ભાઈ. મારું કાંઈ ન થવા દઉં તો ઘરનું ભાઈ પડી જાય ને ઘરનું રોવા દે ભાઈ કેમ રેત મારો દીકરો નથી મેળ આવતો સમજા ભાઈ તો મને કાંઈ વાંધો નથી હા. હાલ અમને હલકે હલકે બોલાવો એમ નહીં તું એ તાર ભાઈ એમ કે હું પછી ગામનો પટલ માણા પછી ગામના વાંધા પાર પાડું હા. તો હું વાંધાના બદલે પછી ગામમાં માંડવીમાં મુંડા આવી જાય એનો હે ભાઈ હા. ના હમું જમા હા તારે ઘરનાને બોલાય હા પણ જો ભાઈ શું તારે ઘરના લાજ તો કાઢે છે ને આ ભાઈ તારી લાતો કાઢે છે સાંભળ ભાઈ શું એ હું પીઠારું માણા હા પીટારું અને મર્યાદામાં વધારે માનું ભાઈ હા એટલે તાર ઘરના આવે હા. એને કીજે મોટા ભાઈની લાજ કાઢે હા બોલા બોલા કહી દો લે લાજ તું ન ભૂલતો એટલે ભાઈ નો બોલો ભાઈ મર્યાદા છે ને હા ભાઈ બીજું બધું ભૂલી જાય હા. તાર ઘરના આવે હા. મારી લાજ કઢાવવાનું ન ભૂલતો અરે નો બોલો ભાઈ ભૂલતો નહીં ભાઈ હા, બોલો. હા હા હા, બોલો. મર્યાદા છે ને બોલાય બોલાય બોલીએ છે ભાઈ હા બોલાય હા. બોલાય લે હા આજે રમારી એ બોલાવે રમારે આવાજે આય 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 આય
બોલાવી મને યમને બોલાવી મને રેતીના રણમાં કોણ જવાનું કે છે ચાસી મૂક્યા ડોહીએ બંધાણ કરાયું તીરણ બાસુરે પડ્યા કામ માલધારી મારા રેતીના રણમાં મોટા ભાઈ બહુ ઉપાડી કઈ શું એ લવાઈ હારું એમ કહું છું લે લા થોડી લે મને ક્યાં બધાનું બંધાણ છે એમ નહીં હા હું તમને એમ ગુડું છું કે મારું શું કામ છે અત્યારે તે તને મારે કામ વગર નહીં બોલાવવાની લે આવા ખરાબ ઉપર લે આ લે ભાભી તો આવ્યા હતા ભાભી એ બાબુ આગે જાંગી જેમ ભાભીને ખારા કેળા લાગે તમને મેં ખાઈ લખીલા ભાઈ કીધા એમ નહીં તો હું કેસો મારા દેરને એમ નહીં ભાભી મેં તો ખાલી એમ પૂછ્યું કે મને હું બોલાવ્યો ત્યારે એમ જોઈ લો. મને તો બીક લાગે ઈ કે હું લેવા બોલાવી તો હું આયા કામ હોય તો જ બોલાવી તને કાંઈ આ દિવાળી આવે છે તે બમ ફોડવા નથી બોલાવી એ તમારે યા સમજો તો આજે ભાભી ના બોલ્યા હું તો આજ કઈ જોતી નહીં હા. આજે ભાઈ અને ભાભી બે નાની એવી ડકલી કરી છે હા. તારે ભાભી ને મનાવવાના છે ડકલી બકલી મને કઈ નહીં આખો ડોકો થઈ ગયો લાગે વિશે બાપા જે કાંઈ થયું હોય એ તમારી જેઠાણી હમું મોજો છો તો તમારા ભાભીનો દીકરો પહેલેથી આવો છે હું નથી બનાવવાની વિશે ભાઈ વિશે એ બાપા વિશે નહીં તું કે ડખા થાય તારે ડખા ચા વગર કઈ વરે ભાઈ ભાભી યાર મારે ભેગું રહેવું છે. તમે કેટલા વખત ગુડ્યું કે નોખા થઈ જવાય એ થઈ જા એ ભાઈ મને તો વાળા પડે તારો દીકરો પૂછી હાલ કે પણ બહુ ભાઈ એ ભાઈ
હા. તારે ભાભીના બોલે હામું નથી જવાનું. તારે ભાઈના મોઢા હામું જોઈને ભાભીને મનાવવાના હા છે. બાપા એટલે આજો, તમારે જેઠાણી આવું ન જોશો કઈક મારે મોઢાની મર્યાદા રાખીને તમારે જેઠાણી બનાવો બાપા. એટલે કહું છું મોટા ભાઈ છે ને માવતર ઠેકાણે કહેવાય હા. બિચારા ભગવાનનું માણા એટલે શું આયા પડીશું નકર તો કાલ હવારે ઉના ભેગી થઈ જા હાલે. જવા દે અહીંથી. અત્યારે બસ ન મળે ઉભો ભાઈ. તું એમ કે તારા જેઠામું જોયું, તારા જેઠામું કેમ જોયું? બિચારા ભગવાનનું માણસ કહેવાય માવતર ઠેકાણે હા, કહેવાય. એટલે જવું એમ પડે. તારા જેઠામું જોવા વાળી આવડી મોટી ઉભી કાઢી. બસ વાત. આને રોટલા દે બસ. હા. અને તું એમ કે તારા જેઠ ભગવાનના ઘરનું માણસ છે. અરે બિચારા ખોજા હરખા ભગવાનનું માણસ કહેવાય હે? હા આ બધાયને પૂછ ભગવાનના ઘરનું માણસ છે કે મારા ઘરનું માણસ છે? એ ભાઈ. હા હવે તું પોસી દે ને ભાભીને મને દે ને વાંધો શું છે પૂછ બધું જાતું. કાઈ વાંધો નહીં મગન આવી લો પણ ભાભી મારે ડખો તો નહીં નો ખરે તું પોસી દેવી દે ને. હા બસ હા બાપના હા જા બાપને આમ હા, જાવા દે. જાઓ બાપા, જાઓ. એ તું ભાઈ ખાલી ઊભો રહે નો ભાઈ. મોટા ભાભી હાલો હવે મને એમ છે. તમને શું વાંધો છે મારા જેઠ નો ગમતા હોય ને હે? મારા જેઠ નો ગમતા હોય ને બિચારા હા. તો છૂટા છેડા કરી નાખો હે? હા હું કરી નાખું? મારા જેઠ તમને નો ગમતા હોય તો છૂટા છેડા કરી નાખો એમ કહું છું. અહીંયા હાલ. એ ક્યાં લઈ જા પેલા મારા બાપાને પૂછ છૂટા છેડા કરવા છે. કરી નાખવા છૂટા છેડા અને છૂટા હા પાડે જો હા પાડે. એમ કાંઈ છૂટા છેડા કરવાની દીકરી થામા. આ બધાય બેઠા ને આ બધાય ઊભા, ઈ બધાયને પૂછ કોઈના 40 છે, કોઈના 45 છે, કોઈ પહેલી વાર વારો નથી આવ્યો. અને નાઈન છૂટા છેડા કરી નાખશો તો મારા તો બધાય ધણી થઈ જાય પણ તારા જેઠનો કોઈ ધડો નહીં કરે. એ ભાઈ તારું સુતા સિરાઈ ગયું જા જા પાનું બદલાય. એ ભાભી એ છૂટા છેડા નથી કરી નાખવા. ઢીકલાના વહુના આણા અમે તેડી આવશું અને આને કયો કઈ મગાવું હોય તો ભેગી ભેગ મગાવી લે અને એના હાથે અમે લાવતા આવી. હા હા કાબા હા હા. એ બાબા સેજ માથે ઓઢો. એ આમ. માથે ઓઢો. આ ઇન્ડિકેટર ઢાંકી વાળો. એ તમારી જેઠાણી ઘણું મગાવ્યું છે બાબા. એ હા ગગલાના વહુના આના તેડવા જવાના કઈક વધારા હાલે છે. હા. તમારી જેઠાણી ઘણું મગાવ્યું અને એ બાબા તમે મન મૂકીને માંગી લ્યો. તમારે હાટું બધું લેતું આવો, બધું લેતું આવો. થઈ જા, બધુંય થઈ ગયું, બધુંય થઈ ગયું. આમ તો હવે ભાઈ હા તીરે નાના છે લઈ દેવું પડે. ઓય ડોહું નાના નાના કરીને જ વધવા નથી. પણ નથી તારે વધારવું હવે. નથી વધારવું. આ બળતરા કરીને હારી નથી થાતી. ઓછી બળતરા કર્યા હાજ્યા દેખાઈ ગયા હવે પાછી વળ તો હારું હવે. તઈ ડોહું બળતરા ન કરે તઈ હું કરે? શું છે તો ઘરની બાયડીને 15 દિવસ મજા નથી રહેતી, કોઈ દી પૂછું તને હું થાય. એક તો લે. શું છે તારો ડો? બેઠું પાછું. એ ભાઈ હા આ તારો ડો થરવાન બદલે હળકતું જાય. એ બહુ હરકતું જાય ને. કા ભાઈ આ એમ કે છે 15 દીથી મજા નથી તો તું 15 દીથી રાસ ક્યાં ભાઈ? એટલે આ હાવ ખોટી બાપના. કેમ? એટલે આઈને શું ભાઈ કાંઈ નથી જો હાવ ખોટી. આને કપાળમાં દઈ આના બહુ હસુ ન માનતો. એમ નહીં 15 દીનું તો તું કેસો. હા ડોહો મહિનો દી વાંઢે વ્યા જાય છે. હા મહિનો દી લગી ઘરે પાછા આવતા નથી. હા એનું ડોહું હવે છોકરાએ ભૂલી જા, છોકરાએ મામા મામા હે કહેવા. ભાઈ હાવ ખોટી બાપના. અમદાવાદ હા હવે આપણે એનું કોઈ આવું જોવું નથી હા આપણને આ તાકવા દિશે નહીં. હા હવે તો તું પોસો થઈને એને પૂછી લે વાંધો શું છે. એટલે આ ભાઈ આને નથી પૂછવું હવે. આ પૂછતો ખરો. એટલે મારું રેડી થઈ જાય છે. આ રેડી થઈ જાય ને ભાઈ. લાય પૂછી લઉં. તું કે છે એટલે પૂછી લઉં. પૂછી લે. અરે પૂછું પૂછ લે. હા હા પૂછી લઉં. અલી બારણ તને તાવ આવે છે? અલી બારણ તને માથું દુખે છે? કાંઈ રબા. શું છે? તો શું બાજુ કરે પૂછા આખે. હા રબા લઈને તને શું થાય છે? હું કેવું? પૂછા બાજુ. હું કેવું? આમ થોડો ખારો થઈને પૂછને કે નહીં જવાબ દિયા. એટલે ખારો થઈ જાય એટલે મારું લેડી થઈ જાય. તરત રેડી થઈ જાય. ખારો થઈ જાવ. ખારો થઈ જાય. ભાઈ ને ભાઈ ખારો થઈ જાવ હમણાં. માપે હો પાછો. ના ના હવે રવા દે તું. માપે માપે. ખારો થઈ જવા દે રે. હજી લગન ખારો જ ન છો. લે તું રે. બસ બસ એ. ના ના હવે રે. આ લે, આ લે, તો લઈ જાઓ. એ મોટી ગયું છો ભાઈ. હર વરણ તને શું થાય છે? લે જા જા
ચાલ આને ચાલ તારું ઈંદડા ઘોડે પગમાં સોટાઈ ગયું ખોટી જાય ને. તું કે ખારો થઈ જા ખારા થવાના દીકરા તું મારું ટાળે દઈ તો તને એટલો બધો ખારો થવાનું કીધું તું. કાં તો હું મીનો ધોકા પસારવા. તારા નો વાવાઝોડા ઘોડે આવી ગયું તો તને ખાલી 2 આંટા જ કીધું તું ખારો થવાનું. પણ તું કે ખારો થઈ જા એટલે હું ખારો થઈ ગયો હું પણ ભલામણા તું તારે તો અબ્દુલભાઈ. હે ભાઈ, હા આ બેઠું તું તો એટલું ધોઈલું આ. હા આ ઊભું જ કેટલું ધોરે? ઈ તું પૂછવા ના ઈ પૂછમાં ઈ ભેદ ખોલીમાં તારું કેટલું માથે આયા વ્યાય બોલા. ઠેકડા ભાઈ ઈ પૂછમાં તું ઈ તો મારું મન જાણે બાપ નામ હે? આ બે ભાઈ, લ્યા હવે આના વધારે થઈ ગયા તા હવે 2 આંટા ઢીલા થાય ને, પાછો પૂછીને એને વાંધો શું છે. થોડુંક બે આટા ઢીલા કરી તું હાલ લખી લીન બરણ તને તસક્યું છે મારે નટે સચ્ચું નથી જ. તને થાય છે હું થાય છે હું તે તો હું જોતા નથી કયું ને ઠેકડા મારું ગરમી થાય છે. હાલે. એ ભાઈ હા, આને ઓલી દાઢીમાં નાખે હેર કલર લઈ દે હેર કલર એ આમ તો જો. યાર કલાક નહીં યાર કુલા હા ઈ ભાઈ કે સાંભળ એ હા લાવજો. સાંભળ હેર કલર કે એ ભાભી, લઈ ગયો એ બે હાટું લાવી દઉં પેલા ઊભા થાવ. હવે બે આ હાટું. ઊભું થવાય છે. લે આ લે. આમાં તે વાંધો નથી આવે. હમણાં વાંચી આવી ગયો તો કઈ નીકળે નહીં.